સિમ્ભાઈ ઉઠી જાઓ, ચાલો જ નીકળવાનું છે હવે. અડવેટના મામા છે, અમે પણ મામા છે. આ નજીકના અડવેટના મામા છે. સ્પેશિયલ અડવેટ માટે આ જે વિડીયો છે તે અડવેટ માટે છે. અમે પિલોડાની કેવ જોવા જઈ રહ્યા છીએ. અહીંયાથી લગભગ 1 કિલોમીટર હશે, 1 કે 2 કિલોમીટર. ઈલોરાની કેવ પાસે આવી ગયા છે. અહીંયાથી થોડું ચાલવાનું છે. જોઈએ ઈલોરાની કેવ જોવાની છે અને પેલું શિવ મંદિર જોવાનું છે, જે આખું પહાડ કોતરીને બનાવ્યું હતું અને ઉપરથી એનું કામ ચાલુ થયું હતું. અમારી ટિકિટ આવી ગઈ છે ઈલોરાની. ડિજિટલ ટિકિટ છે, સ્કેનિંગવાળી. આગળ ચેક કરાવવાની છે અમારે ત્યાં. दोनों पूछ सकेगा तुम रुक गए चलो ટિકિટ ડિજિટલ ટિકિટ સ્કેન કરાવીને અમે આગળ અંદર આવી ચૂક્યા છે અને હવે અંદર ઈલોરાની કેવ જોવા જઈ રહ્યા છે. લગભગ 1 કલાક થશે, વધારે વાર નહીં લાગે. અને અહીંયા પેલું શિવ મંદિર છે, જે ઉપરના મુંગતથી નીચેની તરફ બનાવ્યું હતું. એ પણ તમને બતાવીશું. થોડું ખંડિત મંદિર છે, કેમ કે ત્યારે મુગલોના રાજમાં એને ખંડિત કરવામાં આવ્યું હતું, મુગલ રાજાઓ દ્વારા. કદાચ એમનું નામ ઔરંગઝેબ હતું. આગળ તમને બતાવીએ શિવ મંદિર અને ઈલોરાની કેવ. આ છે કૈલાસ ટેમ્પલ. એને ઉપરથી નીચે બનાવ્યું હતું. આખો આ પહાડ કોતરીને આજુબાજુ જે છે પહાડ છે આખો, અને પહાડ કોતરીને આખું મંદિર બનાવ્યું છે. જોઈ તો વિશ્વાસ નહીં થાય એ રીતનું છે. ખૂબ જ સરસ છે. હવે અમે અંદર જઈ રહ્યા છીએ. અંદરના સીન તમને બતાવીશું, અંદરથી મંદિર બતાવીશું. ખૂબ જ સરસ કલાકૃતિ કરેલી છે અહીંયા. પણ ત્યારના સમયમાં મુગલ રાજાઓએ આને ખંડિત કર્યું હતું મંદિર, એટલે આ બધી મૂર્તિઓ જે તૂટેલી છે. આ હાથી છે, સૂન તૂટી ગઈ છે એની. ખૂબ જ સરસ કલાકૃતિઓ કરી છે. ભલે ખંડિત થઈ ગઈ છે પણ ખૂબ જ સરસ છે. મહાભારત.
શંકર ભગવાન પાર્વતીજી શિવલિંગ અને નીચે છે નંદી મહારાજ. પણ નંદી મહારાજ છે અને આ શિવ પાર્વતીજી છે, કેમ કે આ કૈલાસ ટેમ્પલ છે. દરેક મૂર્તિ શંકર ભગવાન અને પાર્વતી માતાજીની છે. નીચે નંદી મહારાજ છે. નરસિંહ અવતાર જેવું લાગે છે. ખૂબ જ સરસ એલિફન્ટ કોટડિયા છે મંદિર પર. બધા એક એક મૂર્તિ જે છે ને તે શિવજીની જ છે. હા, નટરાજની મૂર્તિ. ઘણી બધી કલાકૃતિઓ અહીંયા બનાવી છે. પહાડ કોતરીને, પથ્થર કોતરીને ખૂબ જ સરસ. નરસિંહ આ વિષ્ણુ ભગવાન છે. હનુમાન દાદા જેવું લાગે છે મને તો. એના નીચે ને આ વરાહ આવતા, જો વરાહ. ઓલો કયો છે ખબર? કદાચ પેલા આખો પહાડ છે અને એને કોતરીને બનાવવામાં આવ્યું છે આ મંદિર. ખૂબ જ સરસ અક્કલ કામ ના કરે એ રીતનું બનાવ્યું છે. અહીંયા એક આખો રસ્તો છે અંદર ગુફાની અંદર. છે ને રસ્તો છે ને. ખબર નહીં ક્યાં જઈ રહ્યો છે, પણ આ અંદર એક રસ્તો છે, ખબર નહીં ક્યાં જઈ રહ્યો છે. પણ અંદરથી છે. આગળથી જમણી બાજુ રસ્તો છે. ચાલો ખરો. આખો પહાડ કોતરીને આ આખું કૈલાસ મંદિર બનાવ્યું છે. બસ સરસ.
આખો પહાડ કોતરીને બનાવ્યું છે. તમે વિચારી ન શકો એવું બનાવ્યું છે. કે રામાયણની આ કલાકૃતિ અહીંયા તૈયાર કરી છે. ખૂબ જ સરસ તમે જોઈ શકો છો. સીતાજીનું હરણ કરે છે, અંગદ છે, સુગ્રીને વાલી લડે છે. આ 10 માથાવાળો રાવણ પણ બતાવ્યો છે. ખૂબ જ સરસ કલાકૃતિ છે. આ છે શિવ મંદિર. અંદર જઈ રહ્યા છે અમે ચંપલ કાઢીને. ખૂબ જ અંધારું છે અહીંયા. લાઈટ નથી મારી. यहाँ ऊपर हाँ जैसा ज्योति है, पेंटिंग है, शिव पार्वती डांस है, मंथन है, गंगा जमुना है, ब्रह्मा है, इसका कोई जानकारी देना है तो बोलिए. पूरा लाइट की पूरा गाइड करके सब जगह है. इधर नहीं है. तांडव हाँ, शिव तांडव. को सेवा नटराज ओके. शिव तांडव है नटराज पोज. नटराज. ओके. इधर मेरे को इधर में समुद्र मंथन है. हाँ एक समुद्र साइड में देवता है, एक साइड में दानव है, ऊपर में शिव जी ओके. शंकर भगवान जी. ओके. और यहाँ पे देखिए इधर में बहुत सुंदर पेंटिंग इधर है. यहाँ पे देखो इधर में शिव पार्वती ये दोनों साइड पे दो दासे, नीचे में सोफा, उनका बैठने का आसन बताओ. यहाँ पे ऊपर सीलिंग में देखते इधर पेंटिंग्स है. ये 1300 साल पुराना पेंटिंग्स है यहाँ पे. यहाँ पे देखो ऊपर सीलिंग हाँ क्या है इसमें? ये डांसिंग को दिखाता है. डांसिंग पोज. ओके. दूसरा यहाँ पे थोड़ा आगे आइए. इधर देखो ऊपर सीलिंग में राइट साइड में ब्रह्मा जी, बीच में अन्नपूर्णा है, विष्णु, और साइड अप्सरा. अप्सरा जी. चारे बाजू अप्सरा. हाँ, चारों साइड में अप्सरा. इधर मेरे को इधर में गंगा माता है, गंगा का वाहन मगर है नीचे में. इधर देखो इस साइड में जमुना है, जमुना का वाहन कछुआ है. कछुआ. हाँ. इधर में देखिए इस साइड में इधर में शिव पार्वती ये नंदी पे बैठ के कैलाश पे जाते दिखा रहे. और शिव जी के गोद में देखिए छोटा सा बच्चा हाँ, है, बच्चा ये है. कार्तिकेय. कार्तिकेय. अंदर में शिवलिंग है कैलाश. आइए दर्शन करें. इधर कुछ नहीं, उधर उस साइड. આ કૈલાસ ટેમ્પલમાં જે શિવલિંગ છે ખૂબ જ મોટું છે. હાઈટમાં આ છે શિવલિંગ. હર હર મહાદેવ. पेंटिंग में शिव तांडव, શિવ તાંડવ. डांसिंग को सेवा नटराज. डांसिंग पोज. પછી બીજું अब देखो इधर में गणेश शिव सेना. હા ગણેશ ભગવાન છે. और यहाँ पे इधर में देखो इधर में नरसिम्हा अवतार. શું છે અહીંયા? यहाँ पे देखिए बीच में ये नरसिम्हा स्वामी. हाँ, हाँ, का नरसिम्हा. वध करते हैं ना पेड़ ઓકે फाड़ ઓકે. के હા એનો सेवा. એના ખોળામાં રાખેલો છે જો નરસિંહ અવતાર છે આમાં. नरसिम्हा स्वामी. હા 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 સેન્ટર વાળું છે. और यहाँ पे देखो इधर में पीकॉक मोर. यहाँ पे देखो पीकॉक मोर. મોર છે. और पहले जो लोग थे ये ऐसा ये गेम खेलते थे. क्या लूडो. હા हाँ लूडो. પાસા વાળું પેલું. हो गया वो बाद में किया है. આ હનુમાનજીની મૂર્તિ બનાવી છે. નીચે પણ ખોટી જગ્યાએ બનાવી છે. પગ પડે છે બધાના. ચાલો ચાલો પેલી બાજુ. અજંતા ગુફા ગુફા અજંતા ગુફા ગન અજંતા ગુફા ગન ના એનો લાગે અજંતા એ રહ્યું. સિંહાસન છે પણ આમાં મૂર્તિ નથી, કાઢી નાખી હશે.
गणपति बापा अभिषेक करता है ना આ અંદર જે શિવલિંગનો અભિષેક થાય છે એનું પાણી અહીંયાથી બહાર આવે છે. अंजी को એ બાજુ बोल कंकाल कंकाल ले आना ठीक है નંદી મહારાજ ને બધા આ બાજુ બી નંદી છે. જો શિવજી પેલા ઉપર શિવજી છે નંદી પર જોયા. આ હતું કૈલાસ મંદિર અદ્ભુત કલાકૃતિ અને કારીગરોનું એક ઉત્તમ ઉદાહરણ. ખૂબ જ સરસ. તમે જોયું હશે, કોઈ વિચારી ન શકે એ રીતનું બાંધકામ છે, એ રીતની કલાકૃતિ છે. એલોરા કેવ્સનું આ લોકેશન પ્લાન છે, આખું મેપ છે. કોના પાસેથી લઈ લો એને મોકલ્યું છે સર. હા હા કરી દો ને કરી દો ડોક્યુમેન્ટ. કૈલાસ મંદિર વિશે આ બધું લખેલું છે ડિટેલમાં માહિતી. આ ઉપરથી વ્યૂ છે કૈલાસ ટેમ્પલનો. કૈલાસ મંદિરનો ખૂબ સરસ લાગે છે, જોઈ શકો છો. આ આખું મંદિર પહાડ કોતરીને બનાવ્યું છે. આ બધી અલગ અલગ ગુફાઓ છે. અહીંયા કેવું છે ઇલોરાની. રાવણ કી ખાઈ, રાવણની ખાઈના નામથી પ્રસિદ્ધ છે આ. જો આ વરાહ અવતાર છે આ. જો આની અંદર કંઈ હતું પણ કાઢી નાખેલું છે. સિંહાસન છે. અંદર ખબર નથી પડતી કે અંદર શું છે, અંધારું છે ને, પણ છે બહુ જબરજસ્ત. 16 નંબરની ગુફા છે આ. રાવણની ખાઈ તરીકે ઓળખાય છે. હે ના, પેલીની વાત કરું છું. આ 13 નંબરની છે ગુફા. પેલી 15 નંબરની છે. ગુફા નંબર 12. આખી પહાડ કોતરીને બનાવી છે. ગુફા નંબર 10.
ગુફા વિશે બધી માહિતી લખેલી છે, તમે વાંચી લેજો. ખૂબ જ સરસ કલાકૃતિઓ છે, ખૂબ જ સરસ કામગીરી છે, ખૂબ જ સરસ બનાવ્યું છે આ મંદિર. આ ગુફામાં ભગવાન બુદ્ધ આને મહેસૂસ કરવા માટે અહીંયા આવવું જ પડે એવું છે. ગુફા 7 અહીંયા છે અને ગુફા 1 થી 6 અહીંયા છે. ખ્યાલો મૂકી દીધો છે, બરાબર વંચાશે નહીં, એડજસ્ટ કરી લેજો. અને આ ઉપરથી આવે છે ઝરણું, ખૂબ જ સરસ. હવે અમે એક્ઝિટ કરી રહ્યા છીએ ઇલોરા કેવમાંથી. હવે જઈ રહ્યા છે બહાર સીધા ગાડી પાસે. તો અમે તમને ત્યાં મળીએ, જોઈએ હવે આગળ શું કરવાના છે. ગાડી પાસે જઈને વિચારીએ કે આગળ રોકાવાના છે કે આગળ જવાના છે કે કઈ જગ્યાએ આજે આગળ કેટલું વધવાના છે, તે તમને ગાડી પાસે જઈને કહીએ નક્કી કરીને. ગુફા નંબર 15. એલોરા કેવું ફરીને અમે અહીંયા હનુમાનજીના મંદિર આવ્યા છે દર્શન કરવા માટે. જોઈએ કેવું મંદિર છે. મોબાઈલ અલાઉડ હોય તો તમને પણ બતાવીશું અને દર્શન કરાવીશું. મંદિરની બજાર છે, બહુ જ બધી ગડા મળી રહી છે અહીંયા. હનુમાનજીનું મંદિર છે એટલા માટે. આ છે હનુમાનજીનું મંદિર, અંદરથી બતાવીશું તમને જો મોબાઈલ અલાઉડ હોય તો. આ છે હનુમાન દાદાનું મંદિર. મંદિર રાત ચાયચાપ માર્ગ મંદિર. ઓકે, આ છે હનુમાન દાદાનું મંદિર. અમે અહીંયા લીટે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વરની તરફ, આગળની તરફ. જોઈએ ત્રંબકેશ્વર પહોંચે છે કે નહીં તો રસ્તામાં કોઈ જગ્યાએ રોકાઈ જઈશું. અને આ રસ્તામાં જ્યારે અમે જઈશું ત્યારે વચ્ચે અમે ડિનર કરવાના છે. જોઈએ ડિનર ક્યાં કરીએ છીએ, કોઈ સારી જગ્યાએ હોટલ હશે તો ડિનર કરીશું. તો હવે અમે જઈ રહ્યા છીએ, હવે ત્રંબકેશ્વર જવા માટે જઈ રહ્યા છીએ આગળ. બધાએ દર્શન કરી લીધા છે અમે.
વાંદરાઓ કૂદી રહ્યા છે ઉપર. અમે હાઈવે પર ચડી ગયા છે અને જઈ રહ્યા છે નાસિક. અમે ક્રિસ્મસથી નીકળીને નાસિક જઈ રહ્યા છે અને ત્યાં નાઇટ સ્ટે કરવાના છે. જોઈએ રસ્તામાં કોઈ સારી હોટલ આવે તો ડિનર કરવાના છે અને ત્યારબાદ ફરી આગળ નાસિક માટે નીકળીશું અને નાસિકમાં નાઇટ કરીશું અને આવતીકાલે સવારે ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ માટે નીકળીશું. પનીર ચીલી છે કે આલુ ચીલી ખબર નહીં પડતી. દાળ ખીચડી, દાળ તડકા અને જીરા રાઈસ આવી ગઈ છે અને હવે અમે ડિનર કરીને સીધા નાસિક માટે જવાના છે. અમે આ હોટલ ધ લેન્ડમાર્કમાં રૂમ રાખી લીધા છે 3. અમને 1800 રૂપિયાનો એક રૂમ પડ્યો છે અને હવે અમે સૂઈ જવાના છે અને કાલે સવારે ઉઠીને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાના છે. તો કાલે સવારે મળીએ. આજના માટે ગુડ નાઇટ.